બાળકો હવે સ્ટાર્ટ કરીએ છીએ લેક્ચર નંબર 2 ચેપ્ટર છે આ ઇમ્પોર્ટન્ટ, ધ્યાનથી સમજો. આમાં દરેક વ્યવહારની આપણે પહેલા આમનોંધ કરીશું. આમનોંધથી કઈ મિલકતમાં અસર થાય છે, કયા દેવામાં અસર થાય છે, કઈ તમે કહેશો સર મિલકતમાં અસર થાય છે, મૂડીમાં અસર થાય છે કે દેવામાં અસર થાય છે, એ લખવાનું છે. તમને આ કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ, જેને હિસાબી સમીકરણ કહીશું આપણે. તો તમે કહેશો સર મિલકત ઇઝ ઇક્વલ ટુ મૂડી પ્લસ દેવા. ક્લિયર છે બાળકો? દરેક વ્યવહારમાં આપણે આ રીતે ચેક કરતા જઈશું જેથી તમને ટોટલી ક્લિયર થતો જાય. તો સમની અંદર સ્ટાર્ટ કરીએ. આપણે જે સમ સ્ટાર્ટ કરવાના જે છે એની અંદરનો પહેલો પોઈન્ટ છે ₹80,000 લાવી ધંધો શરૂ કર્યો. બાળકો કેટલા લાવ્યા છે? આપણે 80,000 લાવ્યા છે. ધંધામાં તો રોકડ આવે છે, તો સૌથી પહેલો વ્યવહાર લખશો રોકડ ખાતે ઉધાર. બાળકો દરેક વ્યવહારની આપણે આમનોંધ તો લખીશું જ. તે મૂડી ખાતે કેટલા લખીશું? 80,000. હવે ધંધામાં મિલકત વધે, રોકડ લાવો ને બાળકો એટલે મિલકત વધે. તો મિલકત વધે તો તમે કહેશો સર લખો રોકડ ખાતે 80,000 અને અહીંયા આપણે એક ઇઝ ઇક્વલ ટુ ની સાઈન, અહીંયા પ્લસ ની સાઈન. મૂડી અને દેવા એટલે કે પ્લસ કરશો એટલે તમને કેટલા આવશે? મિલકતો આવશે. તો તમે કહેશો સર મૂડીમાં લખશો મૂડી 80,000 અને એની સાથે તમારો પહેલો વ્યવહાર પૂરો, કેમ કે અહીંયા તો બંને સરખા થઈ જાય છે એટલે 80 પૂરું થઈ ગયું. આગળ જઈએ. 20,000 બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું. બેંકમાં ભરશો બાળકો એટલે તમે કહેશો સર બેંકમાં ભરો ને એટલે તમારું શું થાય? તો તમે કહેશો સર બેંક સિલક વધે, કેમ કે મિલકત કયો નિયમ લાગશે? માલ મિલકતનો નિયમ લાગશે. બેંક ખાતું વધે તો બેંકમાં શું થશે? બેંક ખાતે ઉધાર. તો તમે કહેશો સર લખો સૌથી પહેલા બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે. તો તમે કહેશો સર બેંક ખાતે ઉધાર કેટલા લખશો? તો તમે કહેશો સર 20,000 લખશો. કેટલા બાળકો? 20,000. હવે સમજો, તમે બેંકમાં ભરો તો તમે કહેશો સર એ પણ એક મિલકત છે પરંતુ તમારી જોડેથી રોકડ જશે. રોકડ જશે તો તમે કહેશો સર રોકડમાંથી માઇનસ કરો. રોકડ ખાતું છે તમારું 80,000 નું, એમાંથી આપણે રોકડ જ લખીએ, ખાતું લખીએ, જગ્યા વધારે જાય છે તો અહીંયા લખીએ 80,000. એમાંથી 20,000 બેંકમાં ભરશો તો તમારી જોડે કેટલા વધશે? 60,000 અને બેંકમાં કેટલા આવી જશે? 20,000. બાળકો આ શાંતિથી જોશો તો આમાં મિલકતમાં કોઈ ચેન્જ આવ્યો નથી. દરેક વ્યવહાર પતશે એટલે બાળકો આપણે ટોટલ તો કરવું જ પડશે 80,000 અને અહીંયા મૂડીનું જે એઝ ઇટ ઇઝ ઉપરથી હતું 80,000 એ જ લખી કાઢ્યું. એની સાથે બાળકો આપણો બીજો વ્યવહાર પણ પૂરો. શાંતિથી સમજો, દરેક વ્યવહાર નીચે ટોટલ થશે. પહેલામાં એટલે નથી કર્યું કેમ કે એમાં તો 80,000 હતા, 80,000 બે બાજુ સરખું હતું. હવે દરેક વ્યવહાર પર ટોટલ થશે અને જોવાનું કે મિલકતો છે એ મૂડી પ્લસ દેવા બરાબર થાય છે કે નહીં. આગળ જઈએ બાળકો. ત્રીજો પોઈન્ટ 40,000 ને હિમાની પાસેથી માલની ઉધાર ખરીદી કરી. તમે કહેશો સર ઉધાર ખરીદી કરી કેટલી? તો તમે કહેશો સર 40,000 નો માલ ખરીદી લીધો છે. તમે ખરીદો બાળકો એટલે સૌથી પહેલા તમે કહેશો સર ખરીદ ખાતે ઉધાર. ખરીદ ખાતે ઉધાર તે હિમાની ખાતે કેટલા? 40,000. 40,000 બાળકો કહેશો આ ઉધાર વ્યવહાર છે એટલે તમે કહેશો સર આની અંદર રોકડની ચૂકવણી થઈ નથી. તો રોકડ તો એઝ ઇટ ઇઝ આવી જશે. તમારે આની અંદર લાઈન ડ્રો કરવી હોય તો કરજો બાળકો. હું થોડુંક ચીપીને લખીશ બાળકો જેથી મારે આમાં બને એટલા ઓછી વાર ભૂસવું પડે, કેમ કે આની અંદર મિનિમમ સારે 2 વાર તો બોર્ડ ભૂસવું જ પડશે. તો તમે કહેશો સર રોકડમાં તો એઝ ઇટ ઇઝ લખશો 60,000. તમારે એક લાઈન દરેક વ્યવહારે એક લાઈન છોડવાની છે. રોકડમાં લખશો 60,000, બેંક એઝ ઇટ ઇઝ 20 ના 20,000. હવે તમે કહેશો સર સ્ટોક લખો કેટલો? 40,000 નો સ્ટોક લખશો. સ્ટોક આવી ગયો. તમે કહેશો સર 1,20,000 અહીંયા થઈ ગયું. મૂડીમાં તો એઝ ઇટ ઇઝ 80,000. તમે કહેશો સર તો હવે એનો મતલબ 40,000 દેવું કહેવાય. કેમ કે દેવું એટલે કહેવાય કે હિમાનીને આપણે ચૂકવવાના હતા તો દેવું આપણે લખી કાઢીએ. દેવામાં દેવું અને હિમાની નામ લખીશું કેમ કે આગળ દેવા વધતા જશે. તો દેવું કર્યું છે, દેવું આપવાનું છે, આપણું દેવું છે હિમાની માટે. તો હિમાનીમાં આવશે 40,000. એટલે હવે તમે જોશો 40 + 80 બાળકો 1,20,000 થાય.
છે, ખબર પડે છે, બહુ સિમ્પલ છે બાળકો, પણ વ્યવહારને તમે કોમ્પ્લિકેટેડ બનાવશો તો જ્યારે પણ તમે કોઈ ઉધાર ખરીદી કરશો તો તમારું દેવું વધે અને બીજું શું વધશે? મિલકતોમાં સ્ટોક વધે, કેમ કે ખરીદી કરો એટલે સ્ટોક તો વધવાનો જ છે. આગળ જઈએ બાળકો, હવે સરસ પોઈન્ટ આવી રહ્યો છે, ત્રીજો પત્યો. હવે 30,000 નો માલ રોકડેથી ખરીદ્યો. હવે અહીંયા તમારો કન્સેપ્ટ ઓર ક્લિયર થશે. 30,000 નો માલ ખરીદો બાળકો એટલે રોકડ આવે કે જાય? તો તમે કહેશો કે સર રોકડેથી ખરીદ્યો છે એટલે જાય, તો તમે લખી કાઢીશું અહીંયા ચોથા પોઈન્ટમાં તમે કહેશો કે સર ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે કેટલા? 30,000. તમે કહેશો કે સર રોકડ થી તમે કર્યો છે તો રોકડા રૂપિયા રોકડ હતી 60,000. તમે કહેશો ક્યાંથી લાયા સર? જો આ રહ્યા 60,000. આવું એરો સમજવા માટે કરાય, બાકી ના કરાય. તમે કહેશો કે સર ખરીદી કરી તો ખરીદી કરો 30,000 તમે ચૂકવી દીધા, તો તમે કહેશો કે સર હવે 30,000 તમારી જોડે વધશે. બેંક મેં કીધા એના એ જ, કેમ કે એમાં કોઈ જ ફરક આવ્યો નથી. સ્ટોક તમે કહેશો કે સર આ વખતે તમે ખરીદ્યો એટલે 40,000 નો સ્ટોક હતો પ્લસ નવો સ્ટોક ખરીદ્યો 30,000 નો, તો ટોટલ થઈ જશે 70,000. તો તમે કહેશો કે સર એક મિલકત ઘટીને એક મિલકત વધી, તો તમે કહેશો કે સર અહીંયા આવશે 1,20,000. મૂડીમાં તો એઝ ઇટ ઇઝ 80,000, અહીંયા લખીશું 80,000. અને અહીંયા દેવું જે હતું બાળકો એ 40,000 નું દેવું હિમાનીનું હતું, એ ધ્યાન રાખવાનું છે. 40,000 ના 40,000 જ રહેશે. ક્લિયર બાળકો? આની અંદર સમજો સરે શું કીધું? તો તમે કીધું કે સર રોકડથી માલ જાય, જ્યારે પણ તમે ખરીદો રોકડેથી ખરીદો તો તમારી જોડેથી રોકડ જાય એટલે માઇનસ થાય, અને તમારો સ્ટોક ખરીદો એટલે એટલી વાર સ્ટોક શું થશે? પ્લસ થશે. આ તો ચોથો વ્યવહાર. પાંચમા વ્યવહારમાં એવું કહે છે કે 35,000 નો માલ જયશીલને 55 માં ઉધાર ખરીદ્યો. ફરી એકવાર બોલું છું, 35,000 નો માલ જયશીલને 55,000 માં ઉધાર ખરીદ્યો. તો સૌથી પહેલા તમે કહો છો કે સર જયશીલ જોડેથી તમે પહેલા વેચો છે કે ખરીદો છો? તો તમે કહેશો કે સર વેચો છે. જો બોલવાના શબ્દો ખોટા હોય તો ફરી એકવાર સર બોલી જાય. 35,000 નો માલ જયશીલને 55,000 માં ઉધાર વેચ્યો. તો ઉધાર વેચ્યો તમે કહેશો કે સર પહેલા તો આમનો જ લખીએ, તો જયશીલ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે તમે કહેશો કે સર કેટલાનો માલ કેટલામાં વેચ્યો? તો તમે કહેશો કે સર 55,000 માં વેચાણ થયું છે. સમજો બાળકો, બહુ સરસ પોઈન્ટ છે. તો પહેલી વસ્તુ તો આ ઉધાર વ્યવહાર છે એટલે તમે કહેશો કે સર રોકડ તો 30,000 ઉપર જે હતા એને એ જ લખી કાઢ્યા, બેંક 20,000, અને સ્ટોકમાં બાળકો કેટલાનો માલ ગયો? તો તમે કહેશો કે સર 35,000 નો માલ ગયો છે. કેટલો માલ ગયો? 35,000 નો. તો બાળકો આ 70,000 છે, એમાંથી 35,000 નો માલ જાય છે તો તમારે 35,000 જ માઇનસ થાય, એટલે તમે કહેશો કે સર 35,000 નો તમારી જોડે વધશે. ક્લિયર? હવે જયશીલ જોડેથી આપણે લેવાના નીકળે છે કેટલા? તો તમે કહેશો કે સર જયશીલ જોડેથી આપણે 55,000 લેવાના નીકળશે. ક્લિયર? અને બીજી બાજુ મૂડી વધશે તમારી. કેમ કે આ નફો થયો. કેટલો નફો થયો? તો તમે કહેશો કે સર જો 55 માઇનસ 35 એટલે 20,000 થાય, જે તમારો નફો વધ્યો એટલે 1,00,000 રૂપિયા. અને દેવું જે હિમાનીનું છે એ તો ચાલુ જ રહેશે જ્યાં સુધી તમે પે નહીં કરો ત્યાં સુધી, જ્યાં સુધી ચૂકવશો નહીં ત્યાં સુધી. તો એમાં તમે કહેશો 40,000 સર કન્ટિન્યુ જ છે, તો અહીંયા આવશે 40,000 અને અહીંયા થઈ જશે 1,40,000. બચ્ચો બાળકો આપણે પાંચમો વ્યવહાર પણ પૂરો કર્યો. પાંચમા પછી હવે છઠ્ઠો વ્યવહાર છે. 10,000 નો માલ 18,000 રોકડેથી વેચ્યો. હવે બાળકો અહીંયા જગ્યા થોડીક ઓછી છે, ધ્યાનથી સમજો. પહેલા તો અહીંયા લખી કાઢીએ, સામે જગ્યા છે એટલે એનું કોઈ ટેન્શન નથી બાળકો, પણ આમાં જેટલું આવી જાય એટલું સારું, કેમ કે આમાં હજુ 18 સુધી પહોંચવાનું છે, જે પહોંચવાના નથી પૂછવાનું તો છે જ. તો સૌથી પહેલા રોકડેથી વેચો તો તમે કહેશો કે સર રોકડ ખાતે ઉધાર. તો કોના ખાતે જમા કરીશું? વેચાણ ખાતે. કેટલા વેચીશું? 18,000 નો. તો પહેલો પોઈન્ટ અહીંયા 18,000 ને 18,000 નો પોઈન્ટ ક્લિયર કરીએ. આગળ જઈએ બાળકો. તો સૌથી પહેલા આની અંદર રોકડ જે આપ્યો છે તો આની અંદર તમે કહેશો કે સર રોકડા કેટલા આયા ધંધામાં? 30,000 પ્લસ 18,000, અહીંયા આવશે 48,000. આગળ જઈએ, બેંક જે છે 20,000 એમના એમ. આગળ જઈએ, સ્ટોક જ્યારે પણ તમે વેચશો બાળકો એટલે સ્ટોક ઓછો થશે. તમે કહેશો કે સર 35,000 નો સ્ટોક છે
તો એમાંથી 10,000 જતા રહેશે. કેટલા જતા રહેશે? 10,000 એટલે 25,000 વધશે. ક્લિયર બાળકો? 25,000 વધશે અને જયશીલ જેમ હતો એમનો એમ જ રહેશે. જે આપણું લેણું છે, શું છે બાળકો? લેણું. અને જયશીલ કેટલાનો હતો? 55,000, તો 55,000 જ રહેશે. તમે કહેશો કે સર આની અંદરમાં નફો પણ થાય છે, એટલે મૂડી જે હશે બાળકો, તમે કહેશો કે સર 1 લાખ હતી પ્લસ આમાં નફો છે 8,000. નફો 8,000 એટલે અહીંયા લખીશું 8,000, જેમાં આવશે 1,08,000 નફો થઈ જશે બાળકો, એટલે કે 1,08,000 મૂડી. અને આ બાજુ જે દેવું છે બાળકો, દેવું તમે કહેશો સર એનો મતલબ 40,000, જે હિમાની 40,000 આપણે દેવું છે એ કન્ટિન્યુએશનમાં ચાલશે 40,000, તો અહીંયા 1,48,000 થશે. કેટલા બાળકો? 1,48,000. બાળકો આ વ્યવસ્થિત લખજો. મિલકતમાં લખાશે 1,48,000. દેવામાં તમે કહેશો બાળકો થોડુંક તમારું કપાઈ ગયું હશે એવું તમને લાગશે, તો જો એકવાર ધ્યાનથી જોશો તો હવે બધું બરાબર આવી જશે. તો એમાં તમારે દેખાશે આની અંદર સૌથી પહેલા તમે કહેશો કે સર રોકડ જે છે એ 48,000 છે. પછી બીજા સ્ટેપમાં તમે કહેશો કે સર રોકડ પછીનો પોઈન્ટ જે આવે છે એના પછી બેંકનું લખ્યું, સ્ટોકની વાત કરી, પછી એના પછી જયશીલની વાત કરી. જયશીલની વાત કરીને પછી તમે નીચે 1,48,000 જે તમને દેખાતા હશે, થોડા ગંદા લખ્યા છે તો ચોખ્ખા લખી કાઢીએ જેથી તમને ક્લિયર થઈ જાય. તો અહીંયા તમે કહેશો કે સર 1,48,000 અહીંયા લખાશે 1,08,000 અને 40,000 જે હશે એ દેવામાં આવશે. એની સાથે તમારો બાળકો આ પોઈન્ટ પૂરો થઈ ગયો. હવે હું તમને બાળકો આગ્રહ કરીશ કે તમે શાંતિથી પોઝ કરીને આટલું લખી કાઢો જેથી તમારે ક્લિયર થઈ જાય. પછી આપણે આગળ જઈએ. તો હવે બાળકો આ થયો છઠ્ઠો વ્યવહાર. તો સાતમા વ્યવહારમાં જે ઇન્ફોર્મેશન શું આપી છે બાળકો એ વાંચીએ. તમે એવું કહે છે હિમાનીને 2,000 નો માલ પરત કર્યો. હિમાની જોડેથી આપણે કયા વ્યવહારમાં ખરીદેલો? તમે કહેશો કે સર હિમાની જોડેથી ત્રીજા વ્યવહારમાં ખરીદેલો, સાતમા વ્યવહારમાં આપણે પાછો આપી દીધો, જેને ખરીદેલો તો આને કહેવાય ખરીદ પરત. તો હિમાની ખાતે ખરીદી ઓલવેઝ ઉધાર હોય બાળકો, તો ખરીદ પરત ઓલવેઝ જમા હોય. તો હિમાની ખાતે ઉધાર તે ખરીદ પરત ખાતે. તમે કહેશો કેટલાનો માલ સર પરત કર્યો છે? તો જે છે કયો છે 2,000 નો માલ પરત થયો છે, તો અહીંયા લખાશે 2,000 અને 2,000. સૌથી પહેલા બાળકો રોકડમાં તો કોઈ અસર આવશે નહીં. રોકડ તો જે રીતે પહેલામાં 48,000 હતી તો એમાં લખી કાઢીશું. બીજો પોઈન્ટ આની અંદર બાળકો બેંક જે છે એ 20,000 લખીશું. બાળકો હમણાં તમે લખ્યું હશે એટલે તમને બહુ વાંધો નહીં આવે. સ્ટોક છે બાળકો એની અંદર થોડુંક ધ્યાન રાખવું પડશે. સ્ટોક હવે આપણે ખરીદેલો માલ પાછો જાય છે એટલે 25,000 નો સ્ટોક પડેલો, એમાંથી 2,000 નો માલ જતો રહેશે, એટલે તમે કહેશો કે સર 3,000 નો માલ હવે 23,000 નો માલ રહેશે. એના પછી જયશીલ છે તો તમે કહેશો કે સર જયશીલ એઝ ઇટ ઇઝ આપણું આ લેણું છે, જેને બીજી રીતે કહીએ તો દેવાદાર છે, કેમ કે આપણે એનો માલ વેચેલો દેવાદાર છે. આ જે છે એ કેટલું છે? તો આની અંદર તમે કહેશો કે સર 55,000 છે, એટલે આ ટોટલ થઈ જશે અહીંયા. એ પછી આગળ જઈએ મૂડીમાં તમે કહેશો કે સર જે આપેલું છે 1,08,000, તો અહીંયા લખાશે 1,08,000. અને દેવું જે છે એમાં પહેલું જે 40,000 નું હિમાનીનું દેવું હતું એમાંથી 2,000 ઓછા થઈ જશે, એટલે 38,000 અહીંયા થશે. અહીંયા ખરીદ પરત અને અહીંયા આવશે 1,08,000. તમે કહેશો કે સર એના એ જ આવશે ને અહીંયા થઈ જશે બાળકો 1,46,000. કેટલા બાળકો? 1,46,000 મિલકતો થઈ જશે બાળકો. એની સાથે તમારો આ સાતમો વ્યવહાર પૂરો. શાંતિથી સમજો તો બહુ ઈઝી છે. સબ્જેક્ટનું તમારે ક્લિયર કરવું પડે એક એક પોઈન્ટ, કે હિમાનીનો પોઈન્ટ લખ્યો, મિલકત લખ્યું, મીડી લખી, દેવું લખ્યું. ક્લિયર બાળકો? જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે તમે કહેશો કે સર આ આપણો વ્યવહાર હતો સાતમો પૂરો થાય બાળકો. જ્યાં પોઝ લાગે ત્યાં કરજો, કેમ કે અહીંયા કેવું છે રેકોર્ડિંગમાં ફૂલ સ્પીડમાં ચાલતું હોય. એક પતે પોઈન્ટ બીજો વિચારવાનો તમને ટાઈમ ના મળતો હોય તો પોઝ કરજો, કેમ કે આમાં વચ્ચે સર બોલવા માટે સર જોડે બીજા કોઈ ડાયલોગો નથી, કેમ કે એકવાર સર મેઇન પોઈન્ટ હાઇલાઇટ કરે, ડિટેલમાં એક વસ્તુ કહી દે, પછી તમારે એને પોઝ કરવાનું છે ને માઇન્ડમાં વિચારવાનું છે. ના ખબર પડી હોય તો રિવાઇન્ડ કરવાનું છે. એવું નહીં કે સર સડાટ વિડીયો જોવાની છે, અધરવાઇઝ તમને કન્ફ્યુઝન થશે. એટલે એક મારી આ રિક્વેસ્ટ છે, તમે ધ્યાન રાખજો. તમે કહેશો કે સર આટલે પોઈન્ટ સુધી ક્લિયર, સાતમો પૂરો, આઠમો શરૂ. જયશીલને 4,000 નો માલ પરત, જયશીલને
જયશીલે આપણને પરત કર્યો છે, તમે કહેશો કે સર વેચાણ પરત કહેવાય. શું કહેવાય? વેચાણ કહેવાય. વેચાણ પરત. પહેલા એને વેચેલો તો તમે કહેશો કે સર હવે વેચાણ પરત ઓલવેઝ શું હોય? તો તમે કહેશો કે સર વેચાણ ઓલવેઝ જમા હોય, તો વેચાણ પરત ઓલવેઝ ઉધાર હોય, તો વેચાણ પરત ખાતે ઉધાર. તમે કહેશો 4000 તે જયશીલ ખાતે. જયશીલ ખાતે તમે કહેશો કે સર 4000. જેવો 4000 આવશે એટલે તમે કહેશો કે સર આગળ જઈએ તો એના પોઈન્ટમાં વેચાણ પરત છે તો આપણી જોડે સ્ટોક વધશે. શું વધશે બાળકો? સ્ટોક વધશે. તો તમે કહેશો કે સર જુઓ પહેલા તો રોકડ લખી કાઢો. રોકડ 48, બેંક 20000, સ્ટોક જે હશે એ 23000 નો છે. એમાં તમે કહેશો કે સર વધશે 4000 નો તો 27000 નો થઈ જશે. જયશીલ જે છે એ હવે 55000 પહેલા આપવાનો હતો, એમાંથી કહેશે સર 4000 મેં પરત કર્યો છે એટલે હું 51000 જ આપીશ. એની સાથે તમે કહેશો કે સર એક બાજુ વધે છે સ્ટોકમાં અને એક બાજુ ઘટે છે એટલે કોઈ ફરક આમાં આવશે નહીં. 1,46,000 ના 46. અહીંયા તમે મૂડીમાં કહેશો 1,08,000, અહીંયા લખાશે 1,08,000 અને અહીંયા 38,000 દેવામાં હિમાનીને જેટલું પેમેન્ટ કરવાનું બાકી હતું 38,000 એમના એમ આવી જશે. બાળકો તમે એ જોઈ રહ્યા છો કે સર એક એક વ્યવહાર ડિટેલમાં લખે છે, તમારે પણ લખવું પડશે બાળકો, તો જ ક્લિયર થશે. એવું ના માનતા કે શોર્ટકટ આમાં કોઈ જ નથી. હિસાબી સમીકરણ આ જ રીતે આ જ ડિટેલમાં લખવું જ પડે, એટલે એ આખરે રાખવાનો જ છે બચ્ચો બાળકો. એટલે એનાથી આગળ જઈએ તો હવે 9મો પોઈન્ટ હિમાની અને જયશીલ સાથેનો હિસાબ ફટાફટ થઈ ગઈ. બંનેને હિસાબ આપી દીધો કે બંનેની જેને જોડેથી લેવાના હતા એની જોડેથી લઈ લીધા અને જેને આપવાના હતા એને આપી દીધા. તમે કહેશો કે સર જો પહેલા વાત કરીએ હિમાનીને, તો હિમાનીને આપણે ચૂકવવાના થાય છે. તો ચૂકવવાના થાય છે તો હિમાની ખાતે ઉધાર થાય અને રોકડ ખાતું જમા થશે. તમે કહેશો કે સર રીઝન સમજાવી દો. હિમાની લાભ લેનાર છે, લાભ લેનાર ખાતે ઓલવેઝ ઉધાર થાય અને રોકડ ધંધામાંથી જાય છે એટલે જમા થશે. તમે કહેશો કે સર 38,000 નો વહીવટ કરવાનો છે તો એ લખ્યું. હવે તમે બીજી સાઈડ એમ કહેશો કે સર જયશીલ જોડેથી પૈસા મંગાવો, તો મંગાવવાના છે તો 51,000 જયશીલ ખાતે ઉધાર તે રોકડ ખાતે. તો તમે કહેશો કે સર કેટલા મંગાવવાના છે? તો 51,000 બાળકો મંગાવવાના છે. તો 51,000 અહીંયા લઈ લઈશું. રોકડમાં હવે સમજો તો સૌથી પહેલો પોઈન્ટ આની અંદર, તો રોકડમાં સૌથી પહેલા તમે કહેશો કે સર 48,000 છે, માઇનસ કરીએ હિમાનીને પેમેન્ટ કરવાનું છે તો તમે કહેશો કે સર કેટલા કરીશું? 38,000 પ્લસ તમે કહેશો કે સર આની જોડેથી જે વધશે એ છે જયશીલ. આપણી જે આવશે તમે કહેશો કે સર 51,000, ટોટલ 61,000 હવે તમારી જોડે નવું બેલેન્સ થઈ જશે. ક્લિયર છે બાળકો? તમે કહેશો કે સર બેંકમાં કોઈ ફેરફાર નહીં આવે, 20,000 ના 20,000, સ્ટોકમાં પણ કોઈ ફરક નહીં આવે, 27,000 ના 27,000, જયશીલમાં કોઈ અસર નહીં આવે, જયશીલને આપણે રૂપિયા ચૂકવી દીધા છે એટલે એનો હિસાબ પૂરો. તમે કહેશો કે સર મૂડીમાં પણ કોઈ ફરક નહીં આવે, 1,08,000 અને તમે કહેશો કે સર દેવું જે હતું હવે કશું જ નહીં રહે, દેવામાં ડેશ થઈ જશે કેમ કે હિમાનીને આપણે જે ચૂકવવાના હતા એ હિમાનીને આપણે ચૂકવી દીધા છે, જે આપણને ક્લિયર થઈ જશે. એની સાથે તમે કહેશો કે સર અહીંયા લખો 1,08,000 અને અહીંયા પણ આવશે 1,08,000. હવે તમે પાછું ચેક કરશો તો મિલકત ઇઝ ઇક્વલ ટુ મૂડી પ્લસ દેવું. બાળકો આ પોઈન્ટ તમને ક્લિયર થવું ખૂબ જ જરૂરી છે. શાંતિથી આને સમજો કેમ કે હિમાનીને આપણે ચૂકવવાનું હતું એ દેવું ચૂકવી દઈએ તો દેવું હવે રહેશે નહીં. જયશીલ આપણને ચૂકવી દેશે તો એની સાથે એને પણ હવે આપવાના રહેશે નહીં. આપણી જોડે જયશીલ પૈસા આપશે એટલે રોકડ વધે અને આપણે હિમાનીને ચૂકવીએ એટલે રૂપિયા જાય એટલે માઇનસ થશે. એની સાથે બાળકો આપણો 9મો વ્યવહાર પૂરો. હવે 10મા વ્યવહાર તરફ આગળ જઈએ. 5,000 બેંકમાંથી ઉપાડ્યા તો તમે કહેશો કે સર બેંકમાંથી ઉપાડીએ તો બેંક ખાતું ઘટી જાય, તો બેંક ખાતું શું થશે? આવે તો ઉધાર, જાય તો જમા. તો બેંક ખાતું જમા થશે તો રોકડ ખાતું શું થશે? તમે કહેશો કે સર રોકડ ખાતે ઉધાર તે બેંક ખાતે, તો એ 5,000 છે. અહીંયા સૌથી પહેલા રોકડમાં તમે કહેશો કે સર રોકડ જે છે એ તમારું 61,000 છે. એમાંથી તમે બેંકમાંથી ઉપાડશો એટલે બેંકમાંથી વધશે એટલે 5,000 વધશે તો 66,000 થઈ જશે. અને બાળકો હવે તમે કહેશો કે સર એના પછીના સ્ટેપમાં બેંક જે છે 20,000 છે, એમાંથી 5,000 તમે ઉપાડશો
તો એની સાથે અહીંયા આવી જશે 15,000. સ્ટોકમાં કોઈ જ ફરક નથી બાળકો, 27 ના 27,000 જ રહેશે. એની સાથે બાળકો તમે કહેશો કે સર અહીંયા 1,08,000 જ આવશે, અહીંયા મૂડી આવશે 1,08,000. દેવામાં કોઈ ફરક નહીં પડે, એઝ ઇટ ઇઝ દેવું આવશે. બાળકો એની સાથે આપણો 10મો વ્યવહાર પણ પૂરો. શાંતિથી પોઝ કરો અને વ્યવસ્થિત લખી કાઢો, પછી આપણે ચાલુ કરીએ. બાળકો હવે તમે કહેશો કે સર 10મો પૂરો, સરે બધું ચોખ્ખું કરી નાખ્યું એટલે હવે છેલ્લે સુધી આપણે લખી શકીએ. તમે કહેશો કે સર 11મો ચાલુ કરો. પગારના ચેકથી ચૂકવ્યા, ચેકથી ચૂકવશો એટલે તમે કહેશો કે સર રૂપિયા આવે કે જાય, તો તમે કહેશો કે સર પગાર ખર્ચ છે. શું છે બાળકો? પગાર ખર્ચ છે અને બેંક ખાતે શું થશે? જમા થશે. તમે કહેશો કે સર પગાર એક ખર્ચ હોવાથી પહેલી વસ્તુ પહેલા રોકડ તો એઝ ઇટ ઇઝ લખી કાઢીશું, કેમ કે રોકડમાં કોઈ ફરક પડશે નહીં, તો 66,000 રોકડ એઝ ઇટ ઇઝ લખાશે. પછી તમે કહેશો કે સર બેંકમાં જે છે એ 15,000 હતા, એમાંથી કેટલા પગાર ચૂકવ્યો? તો તમે કહેશો કે સર પગાર જે ચૂકવ્યો છે એ 4,000 ચૂકવ્યો છે, એટલે તમે કહેશો કે સર 4,000 ઓછા થઈ જશે, 11,000 થશે. પછી તમે કહેશો કે સર સ્ટોક 27,000 નો, સ્ટોક 27,000 નો, અને પછી તમે કહેશો કે સર આ પોઈન્ટ પત્યા પછી મૂડીમાં લખશો. મૂડી તમારી છે 1,08,000, એમાંથી તમે કહેશો કે સર તમે કેટલા માઇનસ કરશો? તો તમે કહેશો કે સર 4,000 માઇનસ થશે એટલે 1,04,000 થઈ જશે. દેવું તમારું કશું છે નહીં બાળકો, એટલે મૂડી અને મિલકતો તમારી સેમ થઈ જશે. બાળકો આ સૌથી પહેલો પોઈન્ટની અંદર ધ્યાન રાખજો કે ખાસ ક્યારે પણ મૂડી એટલે કે તમે કહેશો સર જ્યારે પણ તમે કોઈ ખર્ચ ચૂકવો છો તો તમારી મૂડી ઘટી જાય અને તમે રોકડમાંથી ચૂકવતા હોય તો રોકડમાંથી જશે. તમે કહેશો કે સર એ બેંકથી ચૂકવશો તો બેંક ખાતું ઓછું થશે. છેલ્લા બે વ્યવહારો મોસ્ટ આઈએમપી એનાથી જે છે એ ખાસ ધ્યાન રાખજો, એ ધ્યાનથી સમજજો જેથી તમને ક્લિયર થાય. તમે કીધું કે સર આટલો પોઈન્ટ ક્લિયર થઈ ગયો. આજે હતો એ 11મો હતો. હવે 12મો જોઈએ ટ્રાન્ઝેક્શન વ્યવહાર. 3,000 કમિશનના રોકડા મળ્યા અને 2,500 મળવાના બાકી છે. બહુ જ સરસ વ્યવહાર. હવે અહીંથી તમને ક્લિયર થશે. 3,000 જે વાત થઈ તો એની વાત કરીએ. સૌથી પહેલા તો તમે કહેશો કે સર 12મો વ્યવહાર છે તો કમિશન મળે તો બેંક કે રોકડ ખાતું ઉધાર થશે. તો પહેલા લખીએ કે સર આની અંદર ચેકથી વડ વાપર્યો છે કે કેવી રીતે વાપર્યો છે? તો મળવાની જે વાત થઈ છે રોકડા મળ્યાની વાત છે, તો રોકડ ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર 3,000. પછી તમે કહેશો કે સર આની અંદર જે મળવાના બાકી કમિશન એ આપણી મિલકત બની જશે અને તે કમિશન ખાતે કેટલા? 5500. તમે કહેશો કે સર આમાં 2,500 છે એટલે ટોટલ 5500 થશે. જોજો બાળકો અસર કેવી રીતે આવશે. તો રોકડમાં સૌથી પહેલા લખાશે 66,000 પ્લસ કમિશન જે રોકડમાં મળ્યું છે, તો તમે કહેશો કે સર 3,000 કમિશન રોકડમાં મળ્યું છે તો 69,000 રોકડમાં આવશે. એટલે તમે કહેશો કે રોકડનું એટલે કે રોકડ ખાતાનું જે બાકીનું બેલેન્સ છે એ 69,000 થઈ જશે. બેંકમાં કોઈ ફેરફાર આવશે નહીં, 11,000 આવશે. સ્ટોકમાં કોઈ ફેરફાર નહીં આવે, 27,000 આવશે. અને અહીંયા જે છે મળવાનું બાકી કમિશન તો તમે કહેશો કે સર જે છે એ 2,500 આવશે, જેની સાથે તમારો આ ટ્રાન્ઝેક્શન પૂરો થઈ જશે. જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે તમે કહેશો કે સર અહીંયા મૂડી જે હતી 1,04,000 હતી, 1,04,000. તમે કહેશો કે સર એમાં તમે પ્લસ કરશો કમિશન કેટલું બાળકો? તો 5500. ધ્યાન રાખજો 5500 પ્લસ કરશો એટલે તમે કહેશો કે સર કેટલું આવશે? તો તમારે બાળકો કહેવાના છે અહીંયા કહેશો 1, 2, અહીંયા 5, અહીંયા 9, 1,09,500. અને અહીંયા પણ કેટલા થઈ જશે બાળકો? 1,09,500. આ બહુ જ સરસ વ્યવહાર બાળકો, કેમ કે 3,000 તમને મળી ગયા તો રોકડમાં પ્લસ કર્યું, મળવાના બાકી છે એ તમારી મિલકત કહેવાય. જે મિલકતમાં લખ્યું ને ટોટલ કેટલું મળ્યું? 5500 નું મળ્યું, તો જેની આપણે અસર આપી. એના પછી આપણે જઈએ 13મો વ્યવહાર શરૂઆત કરીએ આગળ. તો 13માં શું કહે છે? 4,000 નું ભાડું ચૂકવ્યું જેમાં 1,500 ચૂકવવાના બાકી છે. 1,500 ચૂકવે એટલે કે 4,000 ચૂકવ્યા, 4,000 ચૂકવ્યા છે અને 1,500 ચૂકવવાના બાકી છે. તો તમે કહેશો કે સર ઇનડાયરેક્ટલી તમારે 5500 ચૂકવવાના હતા, તો સૌથી પહેલા તમે ચૂકવો તો રોકડ આવે કે જાય? તો તમે કહેશો કે સર તો રોકડ તો જાય. તો પહેલા વસ્તુ તમે લખશો ભાડું એક ખર્ચ છે, તો ભાડા ખાતે તમે કહેશો કે સર 5500 ટોટલ ઉધાર થશે, જેમાંથી રોકડમાં ચૂકવાયા છે 3,000
3000 કે 4000? તો તમે કહેશો કે સર 4000 ચૂકવાય છે અને 1500 ચૂકવવાના બાકી છે. તો અહીંયા લખીશું ચૂકવવાનું બાકી ભાડું. ચૂકવવાનું બાકી ભાડું. તો તમે કહેશો કે સર આની અંદર શું આવશે? તો બાળકો રોકડ જે હતી એ આની અંદર 70 એટલે કે 69000 છે. તમે કહેશો કે સર 4000 ચૂકવી દેશો તો 65000 આવશે. પહેલો પોઈન્ટ આટલો ક્લિયર થયો. 65000 ચૂકવશો એટલે તમે કહેશો કે સર બેંકમાં કોઈ ફેરફાર નહીં આવે, 11000 એમનું એમ જ ઉપર આવશે. સ્ટોકમાં જે છે એ 27000 છે. મળવાનું બાકી કમિશન એઝ ઇટ ઇઝ 2500. હવે અહીંયા ગેમ ચાલુ થશે મૂડીમાં. મૂડીમાં તમે કહેશો કે સર આની અંદર 1,04,000 હતા. હવે તમે કહેશો કે સર 1,04,000 ની 1 લાખ અહીંયા થોડુંક નાનું કરીને આ બાજુ કરી નાખીએ. 1 લાખ મૂડી જે છે એ તમે કહેશો કે સર મૂડી જે છે એ તમારું 1,09,500 છે. જેમાં તમે કહેશો કે સર 5500 તમારે હજુ ભાડાના ચૂકવ્યા, તમે ભાડું એક ખર્ચ છે. તો તમે કહેશો કે સર હવે થઈ જશે 1,04,000 અને ભાડું ચૂકવવાનું બાકી છે. જે ચૂકવવાનું બાકી ભાડું એ તમે કહેશો કે સર દેવું છે. કેટલું આવશે? 1500. કેટલું બાળકો? 1500. તો અહીંયા 1500 લખાશે, અહીંયા લખાશે. તમે કહેશો કે સર એની સાથે થઈ જશે 1,05,500. કેટલા થશે? 1,05,500. તો બાળકો આ બહુ જ સરસ વ્યવહારો છે. આ પોઈન્ટ 2 થી 3 વાર સમજો. મેં જે એક્સપ્લેનેશન આપ્યું છે બહુ જ અગત્યનું છે. તો એકવાર ફરી કહું છું કે જે રીતે ભાડું છે એ તમારા માટે શું છે બાળકો? ખર્ચ છે, એટલે મૂડી ઘટી જાય. જેટલું ભાડું ચૂકવી દીધું એટલું રોકડમાંથી માઇનસ થશે. જે ચૂકવવાનું બાકી હોય એ તમારું દેવું બનશે. ક્લિયર બાળકો? આ તો વ્યવહાર નંબર 13. હવે તમે કહેશો કે સર 14 તરફ આગળ વધીએ તો હજુ આપણે 19 સુધી જવાનું છે. તો આપણે અહીંયા જ લખી કાઢીએ આને. તો આમાં તમે કહેશો કે સર 14માં શું કીધું છે? તો 14માં એવું કીધું છે કે બાળકો રૂપિયા 2000 નો માલ ધર્માદામાં આપ્યો. ધર્માદા એ તમે સેવાનું કામ કર્યું પણ ધંધા માટે એક ખર્ચ છે. તો ખર્ચ હોય તો ધર્માદા ખાતું શું થશે બાળકો? તમે કહેશો ધર્માદા ખાતે સર ઉધાર થાય તો શું થશે? ખરીદ ખાતે. તે ખરીદ ખાતે શું થશે? જમા. બાળકો આપણે અન્ય રીતે ગયેલ માલની વાત કરેલી છે. તમે કહેશો કે સર ધર્માદા એ આપેલું છે. જેમાં કેટલાનો માલ આપ્યો છે? તમે કહેશો 2000 નો માલ આપ્યો. 2000 નો માલ આપતાની સાથે તમે કહેશો કે સર રોકડમાં કોઈ જ ફરક નહીં પડે. 65,000 ના 65,000. બેંકમાં પણ 11,000. તમે કહેશો કે સર સ્ટોકમાં ફરક પડશે. 27 હતા તો હવે 2000 આપી દેશો તો તમે કહેશો કે સર 25,000 થશે. એના પછી તમે કહેશો કે સર મળવાની બાકી એઝ ઇટ ઇઝ જે હતું એ 2500 અને ધર્માદામાંથી કર્યો છે એ તમારો ખર્ચ હોવાથી તમે કહેશો કે સર મૂડી એ તમારું ઘટી જશે. 1,04,000 હતી એમાંથી 2000 તમે આપી દેશો એટલે તમે કહેશો કે સર તમારી મૂડી હવે 1 લાખ કેટલી થઈ જશે બાળકો? તો તમે કહેશો કે સર 2000 થઈ જશે. અહીંયા આવશે કેટલા બાળકો? એનું આપણે કરીએ. અહીંયા લખીએ 1500. જે દેવું હતું એઝ ઇટ ઇઝ દેવું લખાશે, ચૂકવાનું બાકી દેવું. અને અહીંયા તમે લખવાનું છે ચૂકવાનું બાકી દેવું અને અહીંયા આપણે કરીશું તો 1,03,500. કેટલા આવશે બાળકો? 1,03,500 જે ટોટલ એમનો ચોથો વ્યવહાર થશે. આ બહુ જ સરસ વ્યવહાર હતો બાળકો, ધ્યાનથી સમજો. પછી આગળ જઈએ 15માં એવું કહે છે 15,000 નું પ્રેક્ષા ફર્નિચર માટમાંથી ફર્નિચર ખરીદ્યું. બાળકો તમે કહેશો કે સર આ વ્યવહાર ઉધાર છે કેમ કે આમાં રોકડ શબ્દનો ઉલ્લેખ નથી. તમે બાજુ એ પણ કહેશો કે સર આ કેટલાનું ફર્નિચર ખરીદ્યું? તો તમે કહેશો કે સર ફર્નિચર 15,000 નું છે અને ફર્નિચર મિલકત હોવાથી મિલકતનું નામ લખાશે. બાળકો ભૂલવાનું નથી. જેને આમનોંધ ક્લિયર હશે એના માટે આ તકલીફ વાળું ચેપ્ટર નથી. જેના આમનોંધમાં ડચકા ખાતા હશે તો એમના માટે આ ડચકા ખાવા વાળું જ ચેપ્ટર છે કેમ કે એમને આ બહુ જ અઘરું લાગશે. એટલે હું તમને કહીશ કે આમનોંધના દરેક પાર્ટ બહુ ડિટેલમાં જોજો બાળકો, જેથી વાંધો ના આવે. અહીંયા લખાશે પ્રેક્ષા ફર્નિચર માર્ટ ખાતે. તમે કહેશો કે સર 15,000 લખો. હવે તમે કહેશો કે સર મિલકતમાં વધારો થશે તો પહેલા રોકડ તો લખી જ કાઢો. રોકડ છે 65,000 છે. પછી આગળ જઈએ બેંક જે છે એ તમે કહેશો કે સર 11,000 છે. સ્ટોક જે છે એ તમે કહેશો 25,000 છે. મળવાની બાકી પછી તમે કહેશો કે સર મળવાની બાકી જે છે એ આપણે તમે કહેશો કમિશન એ લખાશે 2500. અને હવે ફર્નિચર નવું એક એડ થઈ ગયું જે છે 15,000 નું.
મૂડીમાં કોઈ ફરક નહીં પડે કેમ કે મિલકત હોવાથી મૂડીમાં કોઈ એક ટાઈપનું કોઈ જ ફરક નહીં. 1,02,000 અને દેવું તમારું આ વખતે વધી જશે. ચૂકવવાનું બાકી ભાડું 1,02,000 અને ચૂકવવાનું બાકી ભાડું જે તમે કહેશો કે સર બાકી ભાડું છે એ 1,500 છે. અને બીજું તમે કહેશો કે સર પ્રેક્ષા ફર્નિચર માર્ટ થઈ જશે 15,000 કેમ કે આપણે ચૂકવવાનું બાકી છે. બાળકો શરૂઆત કરીએ 1,02,000 અહીંયા આવશે 16,500. તમે કહેશો કે સર એની સાથે અહીંયા થઈ જશે 1,18,500. એની સાથે બાળકો આ 15મો વ્યવહાર પૂરો. તમારી સાથે હું એક્સપેક્ટ કરીશ કે બાળકો આ બે વાર સાંભળજો. આ બહુ જ અઘરા વ્યવહારો છે, ઘણાને લાગતા હશે. જ્યારે તમે શાંતિથી સમજશો પહેલી વાર તો તમને અઘરું લાગે, 2 થી 3 વાર આ વિડીયો જુઓ પછી તમને આ પોઈન્ટ ક્લિયર થશે. તો બાળકો આ 15મો પત્યો. પછી 16મી વાત આવે 6,000નું દીકરીને કોલેજ ફી ભરી. 6,000ની દીકરીની કોલેજ ફી ભરી તો તમે કહેશો કે સર આને ઉપાડ કહેવાય. ઉપાડ ક્યાં તે ઉધાર થાય અને તે શું થશે? રોકડ ખાતે જમા. કેમ કે અંગત ખર્ચ છે, ધંધાનો ખર્ચ નથી એટલે તમે કહેશો કે સર લખો ઉપાડ ખાતે ઉધાર. તે રોકડ ખાતે તો તમે કહેશો કે સર કેટલા લખીશું? તો 16 જે આપ્યું એના પછી તમે કહેશો કે સર 6,000 છે તો અહીંયા 6,000 લખ્યું, એનો પોઈન્ટ લખ્યો. પછી તમે કહેશો કે સર અહીંયા થોડુંક નીચે લખવાનું હતું, કંઈ વાંધો નહીં બાળકો. તો રોકડમાંથી 65,000માંથી તમે 6,000 આપશો તો 60,000 આવશે જેને કહેવાય 59,000. બાળકો એના પછીનો જે પોઈન્ટ ધ્યાન રાખવાનો છે એ લખીશું બેંક 11,000, સ્ટોક લખશો 25,000, મળવાની બાકી એઝ ઇટ ઇઝ બાળકો લખવાનું છે 25,000, ફર્નિચર બાળકો લખશો તમે 15,000 અને હવે ટોટલ થશે એ પછી આગળ લખીએ મૂડીમાંથી. મૂડી છે 1,02,000 જેમાંથી બાદ કેટલા કરશો બાળકો? તો તમે કહેશો કે સર જે બાદ કરવાનું છે એ છે આપણે આની અંદર કેટલા? તો તમે કહેશો કે સર આની અંદર કેટલા લઈ ગયા? 6,000 એમને ઉપાડ કર્યો છે તો તમે કહેશો કે સર આની અંદર આવશે 96,000 અને આ બંને તો એઝ ઇટ ઇઝ 16,500. બંનેનો સરવાળો કરો જેનો આપણે પોઈન્ટ ડિસ્કસ કરીએ બાળકો. સરવાળો કરીએ 1,12,500 થશે જે તમારે લખવાનું છે. એની સાથે આપણો 16મો વ્યવહાર પણ પૂરો. હવે આપણે આગળ જઈએ બાળકો. આ તમને વિડીયો ગમી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મળીશું નવી વિડીયોમાં નવા એક ટોપિક સાથે. શાંતિથી આ વ્યવસ્થિત નોટબુકમાં લખી કાઢો બાળકો. થોડુંક ટેકનિકલ પ્રોબ્લેમના કારણે ઓલરેડી લેક્ચર રેકોર્ડ થઈ ગયો હતો પરંતુ અવાજના કારણે ફરી આ પોઈન્ટ ડિસ્કસ કરવામાં આવે છે. આ પોઈન્ટ શાંતિથી ડિટેલમાં હવે લખેલું છે, હું એમાંથી એક્સપ્લેન કરું છું કેમ કે આખી આ વિડીયો 15 મિનિટની બની ગઈ હતી પરંતુ ટેકનિકલ રીઝનના કારણે ફરી આ રેકોર્ડ થાય છે. તો શરૂઆત કરીએ. હવે તમે કહેશો કે સર તમે શું કર્યું, ક્યાંથી અટકેલા? તો તમે કહેશો કે સર આપણે જે અટકેલા હતા એ આની અંદર ખાસ જોવાનું છે. 16મા વ્યવહારથી આપણે અટકેલા જેમાં એવું હતું કે 16મો વ્યવહાર આપણે પતાવી દીધો હતો. 6,000ની દીકરીની કોલેજની ફી ભરેલી જેમાં તમે લોજિક સમજી ગયેલા કે સર આ ઉપાડ કહેવાય. તો ઉપાડ ખાતે ઉધાર, ઉપાડ ખાતે ઉધાર તે શું કરેલું બાળકો? તો તમે કહેશો કે સર ઉપાડ ખાતે ઉધાર કરેલું અને તે રોકડ ખાતે જમા કરેલું અને એની સાથે કેલ્ક્યુલેશન પૂરું કરેલું. હવે આગળ જઈએ તો એના પછી 5,000ના બેંકના વ્યાજના જમા કર્યા અને બેંક ચાર્જીસના 200 આપણા ખાતે ઉધાર્યા. તો બાળકો પહેલા તો આપણને કોઈ પણ બેંક વ્યાજ આપે ને તો આપણી આવક કહેવાય કેમ કે જમા કરે છે આપણા ખાતામાં, આવક કહેવાય. તો એ વ્યાજ ખાતું શું થશે? તો તમે કહેશો કે સર વ્યાજ ખાતું જમા થશે તો ઉધાર શું થશે? બેંક ખાતે. તો બેંક ખાતે ઉધાર તે વ્યાજ ખાતે જમા. બેંક ખાતે ઉધાર તે વ્યાજ ખાતે કેમ કે બેંકમાં રૂપિયા આવે છે અને વ્યાજ એટલે જમા થાય કેમ કે ઉપજ ખર્ચ નિયમ મુજબ આપણી આવક છે. તો આવક હોય તો બેંક વ્યાજ એ શું થશે? તો તમે કહેશો કે સર આવક હોવાથી બેંક વ્યાજ જમા થશે. તો ઉધાર બાજુ સરસ આપણે શરૂઆત કરીએ તો બેંક ખાતે ઉધાર તે વ્યાજ ખાતે જમા. બેંક વધે છે એટલે બેંક ખાતે શું કરીશું બાળકો? તો બેંક ખાતે ઉધાર કરીશું અને વ્યાજ ખાતે શું કરીશું? તો આપણે જમા કરીશું. એક નાનકડો પોઈન્ટ હતો, ક્લિયર થઈ ગયો હશે. તમે કહેશો કે સર બેંક ખાતે ઉધાર તે વ્યાજ ખાતે જમા અને એ જ લાઈનની અંદર આગળ બીજે પોઈન્ટ કહે છે કે બેંક ચાર્જીસના 200 આપણા ખાતે ઉધાર્યા. તો બેંક ચાર્જીસને આપણે ખાતે ઉધારીએ બાળકો તો તમારે શું સમજવાનું છે? તો તમે કહેશો કે સર બેંક ચાર્જીસ એ છે ને આપણો ખર્ચ કહેવાય. શું કહેવાય? બેંક ચાર્જીસ એ આપણો ખર્ચ કહેવાય. ખર્ચ એ તમારા માઇન્ડમાં આવવું જોઈએ કે સર ખર્ચ ઓલવેઝ ઉધાર થાય. તો આપણે બેંક ચાર્જીસ શું કરીશું બાળકો? તો બેંક ચાર્જીસ ખાતે ઉધાર કરીશું અને તમે કહેશો કે સર આ કોને ખર્ચ કર્યો છે?
તો બહુ જ સિમ્પલ છે, બેંકે આપણા વતી કર્યો છે એટલે બેંકમાં આપણા ખર્ચમાં ઉમેરાઈ જશે એટલે શું થશે, બેંક ખાતું ઘટી જશે, ઘટી જાય તો જમા થઈ જશે. હવે આની અસર કેવી રીતે આપીશું આપણે સમીકરણમાં, તો રોકડ એટલે અહીંથી સીધું રોકડ લખેલું છે, રોકડમાં કોઈ ફરક આવશે નહીં. બેંકની અંદર 11,000 છે તો 11,000 આની અંદર લખી કાઢ્યા. પછી વ્યાજ જે હતું બાળકો, વ્યાજના જે હતા એ વ્યાજ આપણી આવક કહેવાય એટલે પ્લસ કર્યું છે. તમે કહેશો કે સર બેંક ચાર્જીસ આપણો ખર્ચ કીધો હતો એટલે તમે માઇનસ કરશો એટલે 11,000 પ્લસ 500 માઇનસ 200 એટલે 11,300 થઈ જશે. પછી આગળ જઈએ, સ્ટોક એઝ ઇટ ઇઝ લખી કાઢ્યો, મળવાની બાકી એઝ ઇટ ઇઝ લખ્યું, ફર્નિચર 15,000 તો 15,000 લખ્યું. હવે આગળ જઈએ તો આની અંદર તમે કહેશો કે સર હવે મૂડી આપેલી છે, કેટલી મૂડી આપી છે, તો મૂડી હતી આપણી અહીંયા 96,000, તો વ્યાજ જે હશે એ મૂડી વધારે એટલે કેમ કે વ્યાજ આપણી આવક છે એટલે આની અંદર વ્યાજમાં પ્લસ થશે અને ચાર્જીસ છે એ માઇનસ થશે. જેવો પોઈન્ટ થશે એટલે તમે કહેશો કે સર મૂડી વ્યાજ પ્લસ થશે અને બેંક ચાર્જીસ માઇનસ થશે. જેવો પોઈન્ટ થાય એટલે પ્લસ માઇનસ કરશો એટલે તમારી મૂડીનો પોઈન્ટ પૂરો થઈ જશે. પછી તમે કહેશો કે સર આની અંદર દેવું જે છે દેવું એઝ ઇટ ઇઝ લખાઈ જશે, ચૂકવવાના બાકી ફર્નિચર અને ટોટલ લખીને અહીંયા પૂરું કરી દેશો. તમારે ઓલવેઝ ધ્યાન રાખવાનું છે બાળકો કે આની અંદર ક્યારે પણ મૂડી પ્લસ દેવા એ કોના બરાબર થશે, મિલકત બરાબર થશે. એ પોઈન્ટ તમારે ધ્યાન રાખવાનો છે. આગળના 2 પોઈન્ટ મોસ્ટ આઈએમપી, તો મોસ્ટ આઈએમપી ની અંદર સમજતા જઈએ, વ્યાજના 2500 અગાઉથી મળ્યા, વ્યાજના 2500 અગાઉથી મળ્યા તો તમે કહેશો કે સર વ્યાજના 2500 મળે એનો મતલબ શું થાય, તમારી આવક કહેવાય. વ્યાજ એ શું છે, તમારે અગાઉથી મળ્યા છે એ તમારી આવક છે અને બીજી બાજુ આ તમારું દેવું થશે. ધ્યાનથી સમજો, હું ડાયલોગ ફરી બોલું છું, ફરી એક વખત, વ્યાજના 2500 અગાઉથી મળ્યા તો મળે એટલે તમે કહેશો કે સર એક બાજુ આપણી આવક છે અને એક બાજુ આ દેવું પણ છે. તો કેવી રીતે આને સમજીશું એ સમજો, કેમ કે આવક છે પરંતુ આપણે આને કન્સિડર દેવા તરીકે કરવું પડે. કેમ, તો તમે કહેશો કે સર એક રીતે સમજો કે આ અત્યારની આવક નથી, અગાઉથી મળેલા છે. જ્યારે પણ આપણે અગાઉથી મળે તો આપણે શું કહેવાય, એને દેવા તરીકે કન્સિડર કરવું પડે. જો ખાલી એમ લખ્યું હોત વ્યાજના મળ્યા તો તમે કહેશો કે સર ખાલી આવક છે એટલે મૂડીમાં પ્લસ કરી દો અને રોકડમાં પ્લસ કરો. આ શબ્દો હું બોલું છું એ ધ્યાનથી સમજજો, હું જે બોલું છું એ બહુ જ અગત્યનો પોઈન્ટ. જે એમ કીધું હોત વ્યાજના મળ્યા તો તમે કહેશો મૂડીમાં પ્લસ કરો અને બીજું રોકડમાં પ્લસ કરો, પરંતુ દાખલાની અંદર ચોખ્ખું લખ્યું છે અગાઉથી મળેલા છે તો તમે એમ કહેશો કે સર રોકડમાં તો પ્લસ થશે, રોકડમાં પ્લસ થશે, પરંતુ આ મૂડીમાં પ્લસ થાય શેમાં થશે, દેવામાં પ્લસ થશે. તો હવે તમે કહેશો કે સર શરૂઆત કરીએ સૌથી પહેલા તો કેવી રીતે અસર લઈશું, રોકડ ખાતે ઉધાર તે અગાઉથી મળેલ વ્યાજના આપણી હતી આમનોંધ. રોકડની અંદર આપણે અગાઉથી મળેલા આવક જે આપણને વ્યાજ હતું એ રોકડની અંદર પ્લસ કરીએ એટલે આપણને કેટલા હતા 59,000, એમાં 2500 એડ કરો એટલે 61,500 થઈ જાય. તમે કહેશો કે સર બેંક, સ્ટોક, મળવાનું બાકી, ફર્નિચર બધું એઝ ઇટ ઇઝ લખાઈ જશે, જેમાં કોઈ જ ફેરફાર નહીં આવે. મૂડી જેટલી હતી 96,300 તો 96,300 લખાઈ જશે, પરંતુ બાળકો આ વખતે એક દેવું વધી જશે, ચૂકવવાના બાકી પ્લસ પ્રેક્ષા ફર્નિચર માર્ટ અને છેલ્લે આવી જશે અગાઉથી મળેલ વ્યાજ. જે બાળક મૂડીની અંદર પ્લસ કરશે એનો આ પોઈન્ટ ખોટો પડે. ધ્યાન રાખજો, મોસ્ટ આઈએમપી પોઈન્ટ અગાઉથી મળેલ અને ચૂકવવાના બાકીની અસર, આ બંને પોઈન્ટ બહુ અગત્યના છે. જો ચૂકવવાના બાકી હોય તો પણ આપણું દેવું બની જાય એ ધ્યાન રાખવાનું છે. આ નાના નાના પોઈન્ટ બહુ જ અગત્યના છે. ખાલી આની અંદર આપણને અગાઉથી મળેલ વ્યાજની વાત હતી તો અગાઉથી મળેલી આપણે રોકડમાં એડ કર્યું અને બીજું દેવામાં એડ કર્યું કેમ કે આપણું આ દેવું છે. એના પછી આગળ જઈએ, છેલ્લો પોઈન્ટ તમે કહેશો સર હવે 19 આનો છેલ્લો પોઈન્ટ, તો 19 છેલ્લા પોઈન્ટમાં શું છે, જાહેરાત ખર્ચના 2,000 અગાઉથી ચૂકવે. જાહેરાત ખર્ચના 2,000 અગાઉથી ચૂકવ્યા તો તમે કહેશો કે સર અગાઉથી ચૂકવીએ ને તો પહેલી વસ્તુ ચૂકવીએ એટલે રૂપિયા તો જાય એટલે રોકડમાં તો માઇનસ થવાનું છે, પરંતુ રોકડ જાય છે એટલે જમા બાજુ પણ લખાશે આમનોંધ પ્રમાણે. ઉધાર શું થશે, તો તમે કહેશો કે સર અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ ખાતે. તો બાળકો આ જે બોલે એ લખતા જઈએ, અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે. હવે આ તમે ચૂકવો છો, કોઈ પણ વસ્તુ એડવાન્સમાં ચૂકવી દો છો તો સિમ્પલ રીતે બાળકો ધ્યાન રાખવાનું છે, રોકડ એઝ ઇટ ઇઝ અહીંયા 61,500 હતી, એમાંથી 2,000 માઇનસ કરો એટલે 59,500 થઈ જશે. બેંક, સ્ટોક, મળવાનું બાકી, ફર્નિચર એઝ ઇટ ઇઝ આવશે. અને જ્યારે પણ તમે કોઈ ખર્ચ એડવાન્સમાં ચૂકવો છો, કોઈ પણ ખર્ચ સમજો, ખર્ચ એડવાન્સમાં ચૂકવો છો તો એ તમારી મિલકત બની જાય છે. મિલકત બની જાય એટલે મિલકત બાજુ તમારે લખવાનું રહેશે. હવે તમે કહેશો કે સર આની પહેલા વખતે તમે જ્યારે કોઈ પણ ખર્ચ ચૂકવતા હતા તો રોકડમાંથી માઇનસ કરાવતા હતા અને મૂડીમાંથી માઇનસ કરતા હતા, પરંતુ બાળકો ધ્યાન રાખજો અગાઉથી ચૂકવેલ છે જે બહુ પોઈન્ટ અગત્યનો છે, ધ્યાનથી સમજી લેજો.
જેવો આ પોઈન્ટ પતે એટલે ટોટલ થશે. આ બાજુ સરે અહીંયા કશું લખ્યું નથી, સીધું લખી કાઢ્યું છે, મૂડી લખી કાઢી અને દેવું લખી કાઢ્યું. તમે આ ધ્યાનથી લખી કાઢજો, જે બહુ જ અગત્યનો પોઈન્ટ છે બાળકો. થોડોક લેક્ચર ઇમ્પોર્ટન્ટ, આ પાર્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ હતો. હવે દાખલો બાળકો કેવી રીતે કરવાનો છે, અહીંયા તો આપણું ચેપ્ટર પૂરું થઈ જાય, લેક્ચર પણ પૂરું થઈ જશે. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે ખાલી આની અંદર બે ઉદાહરણ છે, ઉદાહરણ 1 અને ઉદાહરણ 2. એ બંને તમારે મને ગણીને બતાવવાના છે. ખાસ મને કહો કેવું રહ્યું, તમને ખબર પડી કે ના પડી. જો તમને આ વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મળીશું એક નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે. બાળકો આને પોઝ કરીને વ્યવસ્થિત લખી કાઢજો, જેથી તમારી નોટબુકમાં સરસ રીતે આવી જાય, જેથી તમે એને વ્યવસ્થિત કોપી કરી આગળ સમજી શકો.